નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડની મુલાકાતે છે. આપણે કહી દઈએ કે અહીંના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તે હાજરી આપવાના છે. વિકસિત ગુજરાત 2047નો રોડમેપ વૈશ્વિક મંચ પર રજૂ કરાશે. 58થી વધુ વૈશ્વિક દિગ્ગજો માટે સાથે મેરેથોન બેઠકો યોજવામાં આવશે. ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવશે. યુવાનો માટે નવી રોજગારની તક ઊભી કરવાનો ઉદ્દેશ પણ આમાં સમાયેલો છે. 19થી 23 જાન્યુઆરી સુધી ચાલશે આ બેઠક. વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવાનો આ પ્રયત્ન જોઈ શકાયો છે. હજી વધુ નવી તકો કઈ રીતે મેળવી શકાય તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવ્યું છે અને આ પ્રતિનિધિ મંડળ આજે ડાવોસ જઈ રહ્યું છે. ડાવોસમાં આવનારા 4 દિવસમાં કુલ હું 58 બેઠકોમાં ભાગ લેવાનો છું, જેમાં આ બધા જ ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના જે સિનિયર મેમ્બર્સ છે એ લોકો જોડે ટીમ ગુજરાત આ મિટિંગમાં ભાગ લેશે.